હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમજે ગુજરાતી. સ્વાગત કરું છું તમારા બધા મિત્ર પરિવારનું આપણા આજના વિડીયોમાં. વાત ફરી એક વખત એ જ ટોપિક પર કરવી છે, લાલો વિશે. લાલો ફિલ્મ જેટલી વખત યાદ કરીએ છીએ મગજમાં, એટલે એના જે પણ એ ફિલ્મના સંવાદો છે, જે ડાયલોગો છે, જે પ્રકારનું પડદા ઉપરના જે ચાલતા હતા સીનો છે, ક્યાંક ને ક્યાંક જનરલી તમને ઇમોશનલ કરી દે છે. ક્યાં જોવાની એટલી બધી મજા આવી હતી આ ફિલ્મમાં. જે ભક્તને મેં પહેલાં વિડીયોમાં કહ્યું કે ભક્ત અને ભગવાનની જે ઉપદેશની વાતો છે, ખાટી મીઠી વાતો છે, બહુ મજા આવે છે. ક્યાંક ઇમોશનલ સીનો તમને જરૂર પડે આંખો ભીની કરી દેતા લાગે છે. કે એક સીનમાં એવું બતાવવામાં આવ્યું છે કે લાલા તે આવું કેમ કર્યું, અને મરી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. એટલે ઘણા બધા સંવાદો ફિલ્મમાં એવા બધા ઉમેરવામાં આવ્યા છે કે ફિલ્મ જોવા માટે તમે ખરેખર મજબૂર બની જશો. ફિલ્મ દરેક સિનેમામાં હાઉસફુલ જઈ રહી છે, અને કેટલી જગ્યાએ કેટલા શો એક્સ્ટ્રા પણ આ ફિલ્મના લાગાડવામાં આવ્યા છે. કરણ જોશી, સુરહદ ગોસ્વામી, બધા જે કેરેક્ટર આ બે ફિલ્મના મેન છે, બહુ મસ્ત મજાનું એક્ટિંગ છે આમની. અને કહેવાય ને કે ફિલ્મ લાલો, આપણે એવું કદાચ કહી શકીએ અત્યારે ફિલ્મ જોતા કે અને તમે લંબાવી રાખજો ભાઈ, રેકોર્ડ બનાવજો એક થિયેટરમાં રાખવાનો કે આ ફિલ્મ આટલા સમય સુધી ચાલી હતી. કોઈ ફિલ્મ એવી નથી કે લોકોને ટચ કરે દિલ સુધી. ઘણી બધી ફિલ્મો બનતી હોય છે, પણ આ એક ફિલ્મ એવી છે ને કે લોકોને અંદર સુધી ટચ કરી ગઈ છે. અને થિયેટરોને આપણે રીલ્સો જોઈએ છીએ, ઘણી આવે છે કે ભાઈ વિડીયોમાં તમે જો લોકો કેટલા અંદર કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને ગયા છે, નાના બાળકોને લઈને ગયા છે. પબ્લિક ફૂલ ઝૂમી રહી છે, આનંદ માણી રહી છે ફિલ્મ. એટલે બહુ ઘણા સમય પછી કોઈ એવી ફિલ્મ આવી છે કે આજે ઉંમરલાયક કહેવામાં આવે ને, ઘરડા ઉંમરલાયક લોકો પણ આજે આ ફિલ્મનો આનંદ માણી રહ્યા છે. કેટલાની આંખોમાં આંસુડા પણ જોવામાં આવી રહ્યા છે. એટલે ફિલ્મ મસ્ત બની છે લાલો. કલાકારો સરસ છે. ફિલ્મની સ્ટોરી કહીએ તો અને ફિલ્મનો ઉપદેશ કહીએ તો કે ખોટા રસ્તે ચડવું ના જોઈએ, ખોટી સોબતમાં આવવું ના જોઈએ, લાલચમાં આવી અને એવી કોઈ ભૂલ ના કરવી પડે જેના લીધે પછતાવો થવો જોઈએ, પરિવાર ઉપર હાથ ના ઉપાડવો જોઈએ, કોઈ ખોટા સોબત. એટલે કે આ ફિલ્મમાં જે લાલો છે તે દારૂના રવાડે ચડી જતો હોય છે, અને પછી પરિવારની જે પણ તેની પત્ની છે એના ઉપર હાથ ઉપાડી દેતો હોય છે, અને પછી ઘર છોડીને જતો રહેતો હોય છે, અને લાલચમાં કોઈ એવી જગ્યા પર ફસાઈ જાય છે જ્યાં ભગવાન પછી તેને મદદ કરવા માટે આવે છે. પણ કહેવાનો અર્થ એટલો કે લાલો આવે છે આ ફિલ્મમાં. હવે લાલો ક્યારે આવે છે કે તમારાથી જો સારા કર્મો કરેલા હશે, સારા કાર્યો કરેલા હશે, કોઈ મદદ કરેલી હશે તો લાલો જરૂરથી આવશે. તમે સારા દિવસોમાં પણ લાલાને યાદ કરેલો હશે તો લાલો આવવાનો છે. બાકી તમારે જ્યારે કશું જરૂર ના હોય ને પછી મુશ્કેલીમાં તમે લાલાને યાદ કરો તો ક્યારે આવશે? એટલે તમે જે પણ ઈશ્વરને, ભગવાન, માતાજીને માનતા હોય એ હંમેશા તમારી નજીકમાં છે, તમારી આજુબાજુમાં હોય છે. એમાં આ ફિલ્મમાં ઉપદેશ આપવામાં જ આવ્યો છે કે તમે બધે શોધો છે ને કરતાં તમે તમારા અંતરાત્મામાં, તમારી દિલમાં શોધો, હું હંમેશા તમારી નજીક છું. અને આ ફિલ્મમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે ભાઈ લાલાએ નાનપણમાં જે ભગવાનને ભોગ ધરાવ્યા હતા અને જે પણ સારા કામો કર્યા હતા એના લીધે મુશ્કેલીના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ તેની વારે આવે છે. ભગવાન એ પણ ઉપદેશ આપે છે આ ફિલ્મમાં કે આ ફિલ્મનો ઉપદેશ એ પણ છે કે તમે મદદ માટે હું જરૂર આવીશ, પણ હું તમને મદદ નહીં કરું. તમારી લડત તમારી જાતે લડવાની રહેશે. તમે સારા કર્મો કરો, સારા કાર્યો કરો, હું હંમેશા તમારી સાથે છું, તમારી હિંમત બનીને રહીશ, તમને રસ્તો બતાવીશ, તમને ખોટા રસ્તે જતાં પણ હું વારીશ, પણ તમે સંકેત આપીશ, હું તમને બચાવવાના પ્રયત્નો પણ કરીશ, હું તમને દરેક જગ્યા ઉપર જોવા મળીશ, તમારી મદદ માટે આવીશ. પણ જે રસ્તે તમે ફસાઈ ગયા છો, જે રસ્તેથી તમે ભૂલા પડ્યા છો, ત્યાંથી પાછા વળવાનું કામ તમારી જાતે કરવું પડશે. અને આ ફિલ્મનો આ સૌથી મોટો ઉદ્દેશ છે કે ભાઈ દારૂનું સેવન ના કરવું જોઈએ, અને ખાસ કરીને કોઈ લાલચમાં આવીને એવી ભૂલ ના કરવી પડે કે એના લીધે તમે તમારા પરિવારથી દૂર થઈ જાઓ. અને સૌથી મસ્ત વાત એ છે કે આ ફિલ્મમાં જે નાની ખાટી મીઠી વાતો છે, ભગવાન અને ભક્તની મજા આવે એવી સ્ટોરી છે, જે કાઠિયાવાડી લેંગ્વેજમાં જે બોલી છે આ ફિલ્મમાં, એ બહુ મજા આવી છે જોવાની. એટલે ખરેખર કોઈને બાકી હોય તો ફિલ્મ જરૂરથી નજીકના સિનેમા સુધી પહોંચી જાઓ. ફિલ્મ લાલો સરસ મજાની ફિલ્મ છે અને મજા આવશે. કદાચ પિક્ચર શરૂથી એન્ડ સુધી તમને એમ થશે કે હજુ પિક્ચર
ચાલુ જ રહેવું જોઈએ, બંધ ના થવું જોઈએ. એટલે પિક્ચર ખરેખર મજા છે. ફિલ્મના ઉપદેશ મેં તમને કહી દીધા કે ફિલ્મ ઘણું બધું આ જ કહેવા માગે છે કે ભગવાન હંમેશા તમારી સાથે છે. તમે તમારી નજીકમાં જ એને શોધો, સારા કર્મો કરો, સારા કાર્ય કરો. એ હંમેશા તમારી મદદ માટે તૈયાર છે, તમારે હંમેશા તમારી સાથે જ છે. એટલે બહુ વાત કરવી નથી, પણ મને ફિલ્મ બહુ જ ગમી ગઈ અને પરિવાર સાથે બેસીને જોઈ હતી. એટલે એમ કહેવાય ને કે કેટલાક સીન એવા આવ્યા હતા કે માણસ ઇમોશનલ થઈ જાય છે આ ફિલ્મમાં. પણ મજા આવી ગઈ ફિલ્મ જોવાની. તો જરૂરથી તમારા નજીકના સિનેમામાં આ ફિલ્મ કદાચ ચાલતી હોય તો જોઈ આવજો. અને કદાચ તમારે આ ફિલ્મ જોઈ લીધી છે તો આપણને નીચે કોમેન્ટમાં પણ જણાવજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. ફરી મળીશું કંઈક નવી જ અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.